ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7માં ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. રોજ હવે હમણાં ઘણા વખતથી આપણે ગણિત શીખીએ છીએ, બરાબર ને? તો આજે આપણે ગણિતના બદલે ઇંગ્લિશ કરીએ અત્યારે, તો થોડુંક અલગ લાગશે, એટલે કે મજા આવશે. એક ધારો બધું ગણિત કરીને થોડાક આપણે તમે કંટાળી ન જાઓ, એટલે આજે આપણે થોડુંક અંગ્રેજી પણ સાથે સાથે કરી લઈએ. તો આજે આપણે યુનિટ 4 ક્વેશ્ચન ઓફ યસ નો યસ નો યસ નો યસ નો અને ફ્રોમ કેતકી ટુ કવિતા, એ યુનિટ 4 છે. એના આપણે પહેલાં સ્પેલિંગ જોઈ લઈએ અને પછી એમાં આપણે આગળ કરીશું. તો સૌથી પહેલાં તો એના સ્પેલિંગ જોઈએ. ટુ સફર ફ્રોમ એટલે કે થી પીડાવવું અથવા તો હેરાન થવું, એટલે કે આપણને જેમ કે તાવ આવ્યો હોય, શરદી થઈ હોય, તો એ વસ્તુ જે થાય તો એનાથી તાવથી આપણને માથું દુખતું હોય, તો એનાથી જે આપણે પીડાતા હોય તો એને એવું કહેવાય કે ટુ સફર ફ્રોમ એટલે થી પીડાવવું. પછી સિવિયર એટલે ખૂબ ભારે, ગંભીર છે. પછી કોલ્ડ એટલે શરદી. ટુ પ્રિપેર એટલે તૈયાર કરવું. પ્રિપરેશન એટલે તૈયારી. ફેસ્ટિવલ એટલે તહેવાર. મેજર એટલે મોટો અથવા તો મુખ્ય. ફોક ડાન્સ લોકનૃત્ય. ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. યુથફુલ એટલે જુવાન અથવા તો જોશવાળું. એલ્ડરલી એટલે મોટી ઉંમરનું. ટુ ડેકોરેટ એટલે શણગારવું, સુશોભિત કરવું. ટુ ઇલ્યુમિનેટ એટલે કે પ્રકાશિત કરવું. ઇલ્યુમિનેટ એટલે પ્રકાશિત કરવું. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. ફેર એટલે મેળો. ટ્યુન એટલે રાગ, સૂર. એનર્જેટિક એટલે ઉત્સાહી અથવા તો જુસ્સાવાળું. કોરસ એટલે ગાયક વૃંદ, જે સમૂહમાં ગાતા હોય ને એને કોરસ કહેવાય. આપણે બધા ગરબા જે છે એક સાથે એક રાઉન્ડમાં લઈએ છીએ ને, એ કોરસ. ગીત પણ એવું હોય કે બધા એક સાથે ગાતા હોય ને, એને કોરસ કહેવાય. ત્યારબાદ છે ટ્રેડિશનલ એટલે પરંપરા. ટુ વર્શિપ એટલે પૂજા કરવી, આરાધના કરવી, એટલે ભગવાનની આપણે પૂજા કરીએ, એની પ્રાર્થના કરીએ તો એને શું કહેવાય? ટુ વર્શિપ. ટુ અડમાયર એટલે વખાણ કરવા. ગોડિસ એટલે દેવી, જે બધી જુદી જુદી આપણી દેવીઓ જે છે, જેમ કે આપણે અંબાજી માતાજી, બરાબર? અંબાજી છે, મહાકાળી માં છે, ખોડિયાર માં છે, તો એ બધી દેવીઓને ગોડેસ કહેવાય, ને દેવ હોય એને શું કહેવાય? ગોડ. પછી ટુ પ્રેઝન્ટ એટલે રજૂ કરવું. સોશિયલ એટલે સામાજિક. થીમ એટલે વિષય. પછી ટ્રેડિશનલ એટલે પરંપરાગત. અટાયર એટલે પોશાક. એમ્બ્રોઇડરી એટલે ભરતકામ. મિરર વર્ક એટલે કાચનું ભરતકામ. એટ્રેક્ટિવ એટલે આકર્ષક. જ્વેલરી એટલે દાગીના. બેંગલ એટલે બંગડી. બ્રેસલેટ એટલે બાજુબંધ, કડું. પછી એન્કલેટ એટલે નુપુર અથવા તો ઝાંઝર, આપણે પગમાં ઝાંઝર પહેરીએ છીએ ને, એને એન્કલેટ કહેવાય. એન્કલ એટલે પગની ઘૂંટી જે હોય ને, એને એન્કલ એટલે એને એન્કલેટ કહેવાય, જે છડા પહેરીએ છીએ ને આપણે એને. પછી આર્મલેટ એટલે બાજુબંધ. ટુ ટાઈ એટલે બાંધવું. વેસ્ટ એટલે કમર. એક્શન એટલે શૈલી. જોય આનંદ. ફ્રેન્ડશિપ એટલે મૈત્રી. ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી. અનફર્ગટેબલ એટલે કે યાદગાર, અવિસ્મરણીય એટલે અથવા તો ન ભૂલાય તેવું, જે આપણે ક્યારેય ન ભૂલીએ તેવું. અને એક્સપિરિયન્સ એટલે અનુભવ.
એક્સપિરિયન્સ એટલે અનુભવ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચોથા યુનિટના સ્પેલિંગ જોયા. તમારી બધા પાસે આ ઇંગ્લિશ રીડર હશે. આ સ્પેલિંગ છે એ તમારે બધાએ 3 વખત લખવાના છે અને પાકા કરવાના છે. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ 3 વખત લખવાના અને એક પાકા કરવાના છે. હવે આગળ જોઈએ આપણે. તો આગળ યુનિટ 4. યુનિટ 4માં રીડ એન્ડ એન્જોયમાં બહુ મજા આવે એવું છે. જો પહેલું છે, એમાં નાના નાના તમને એક જોક આપ્યા છે. તો એમાં પહેલું આપ્યું છે, પાર્થ સેઝ. પાર્થ કહે છે, સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. શું કહે છે કે તમે મને પનિશ કરશો કે જો મેં કાંઈ ન કર્યું હોય તો. એ ટીચરને પૂછે છે કે સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. એ કે જો મેં કાંઈ કર્યું ન હોય તો તમે મને પનિશ કરશો. તો ટીચર કહે છે નો, ઓફકોર્સ નોટ. એટલે શિક્ષક શું કહે છે કે ના, ચોક્કસ નહીં. જો તે કાંઈ કર્યું ન હોય તો હું તને શું કામ પનિશ કરું એમ. તો પાર્થ શું કહે છે, હવે પાર્થ બોલે છે કે આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. એટલે એ સરને શું કહે છે કે આજે મેં મારું હોમવર્ક કરેલું નથી. પછી બીજું છે, તુષાર સેઝ, જીગર યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ અગો બટ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર. એમ કહે છે, તુષાર છે એ જીગરને કહે છે કે જીગર, તારા પિતાજી થોડાક દિવસ ફ્યુ મંથ અગો એટલે કે થોડાક મહિના પહેલાં તો એ ખૂબ કાળા લાગતા હતા. બટ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર. એ કે હવે એ બહુ રૂપાળા લાગે છે. તો જીગર કહે છે યસ યુ આર રાઇટ. એ કે હા, તારી વાત સાચી છે. તો તુષાર સેઝ, ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ. એ કે એને ફેરનેસ ક્રીમ એપ્લાય કર્યું એટલે આવા ધોળા લાગે છે. તો જીગર કહે છે નો હી ડઝન્ટ. એ કે ના, એણે એવું કંઈ કર્યું નથી, ફેરનેસ ક્રીમનો ઉપયોગ કરતા નથી. તો તુષાર કહે છે ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન. તો એને કોઈ બ્યુટિશિયનને પૂછી અને કરાવેલું છે એમ. કન્સલ્ટ એટલે કે એની સલાહ લઈને કરેલું છે. બ્યુટિશિયનને કઈ સલાહ આપી હોય ને એ પ્રમાણે કર્યું એટલે એ આટલા ધોળા દેખાય છે. તો શું કહે છે, જો જીગર કહે છે કે સી બિફોર 2 months હી વોઝ વર્કિંગ ઇન એન ઓઇલ મિલ. શું કહે છે જીગર? એ કે જો એમાં એવું છે કે 2 મહિના પહેલાં હી વોઝ વર્કિંગ ઇન એ ઓઇલ મિલ એટલે કે 2 મહિના પહેલાં તે ક્યાં કામ કરતા હતા? ઓઇલ મિલમાં કામ કરતા હતા. ઓઇલ મિલમાં કામ કરતા હતા. એન્ડ નાવ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ. હવે એ ક્યાં કામ કરે છે? તો કે હવે જે છે એ ફ્લોર મિલ એટલે ફ્લોર એટલે લોટની મિલ જે હોય, લોટ દળવા, ઘઉં દળવાની ને એવી હોય ને ઘંટી, ત્યાં આગળ કામ કરે છે. બરાબર છે? એના સવાલ જવાબ આપણે કરવાના નથી. પછી આગળ ટીચર કહે છે કે વાય આર યુ લેટ ટુડે. ટીચર છે એ ચિંટુને પૂછે છે કે તું આજ કેમ મોડો આવ્યો? તો ચિંટુ સેઝ સર આઈ ગોટ અપ એ બીટ લેટ ટુડે. એ કે આજે હું થોડોક મોડો ઉઠ્યો હતો. આઈ વોઝ ઇન અ હરી એટલે કે હું ખૂબ ઉતાવળમાં હતો કે મારે મોડું થઈ ગયું એમ. આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ. કે એમાં મેં મારી ટૂથપેસ્ટ છે એ જોરથી દબાવી દીધી. એન્ડ ધ ઓલ પેસ્ટ કમ આઉટ. અને શું થયું કે આ બધી પેસ્ટ છે એ બધી જ બહાર આવી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. એ કે મેં ખૂબ મહેનત કરી કે આ પેસ્ટ જે ટૂથપેસ્ટ જે બહાર આવી ગઈ છે એને હું અંદર નાખું. આઈ ટ્રાઈડ ફોર મોર ધેન એન અવર. કે 1 કલાકથી વધારે મેં એમાં પ્રયત્ન કર્યો કે આ પાછી જાય બધી પેસ્ટ બહાર નીકળી ગઈ છે. બટ આઈ ફેલ્ડ. પણ હું એમાં ફાવ્યો નહીં. એટલે કે હું કરી શક્યો નહીં. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ. અને પછી મેં સ્કૂલે આવવા માટે બધી તૈયારી શરૂ કરી. સો આઈ રીચ લેટ. એટલા માટે હું મોડો આવ્યો. પછી છે
એના પણ ક્વેશ્ચન આન્સર આપણે કરવાના નથી. પછી છે ફાતિમા બીબી વોન્ટેડ ગેટ અ રીડ ઓફ એન ઓલ્ડ કેટ. હી આસ્ક્ડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન ટુ ટેક ધ કેટ ટુ અ નિયર બાય ફોરેસ્ટ એન્ડ લીવ હર ધેર. શું કહે છે કે ફાતિમા બીબી છે એને હવે એની જે આપણે કે ઘરડી થઈ ગયેલી ઓલ્ડ કેટ તો એને હવે નહોતી રાખવી, એને છોડી દેવી હતી. શી આસ્ક્ડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન, એને મુલ્લા નસરુદ્દીનને કીધું કે આ બિલાડીને હવે તમે જંગલમાં છે, નજીકના જંગલ જે છે એમાં મૂકી આવો. આફ્ટર અ ફ્યુ ડેઝ એટલે કે થોડાક દિવસ પછી મુલ્લા વોઝ નરેટિંગ ધીસ ઇન્સિડન્ટ્સ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. એટલે કે થોડાક દિવસ પછી મુલ્લા નસરુદ્દીન જે છે એ એના ફ્રેન્ડ સિરાજુદ્દીનની સાથે વાતો કરે છે આ બનાવ માટે. મુલ્લા કહે છે આઈ પુટ કેટ ઇન્ટુ અ બાસ્કેટ, કે મેં એક બાસ્કેટમાં બિલાડી લીધી. વોક થ્રુ અનનોન સ્ટ્રીટ, રીડ ધ ફોરેસ્ટ, અને હું જાણીતી ન હોય એવી કેડી પર ચાલી અને જંગલમાં પહોંચ્યો. આઈ ટુક મેની ટ્રાયલ્સ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રીચ અ dense grove. Then I opened the basket and the cat jumped out. કે શું થયું કે મેં રાઉન્ડ લીધા જેથી કરીને બિલ્લી જે છે એ પાછી આવે નહીં, અને પછી એક એવી જગ્યાએ મૂકી અને એને ત્યાં એ બાસ્કેટ ખોલી દીધું અને ધ કેટ જમ્પ્ડ આઉટ, બિલાડી છે એ જમ્પ કરીને કૂદકો મારીને બહાર આવી ગઈ. સિરાજ કહે છે સો ફાઇનલી યુ ગોટ રીડ ઓફ ધ કેટ, એટલે કે છેલ્લે તે બિલાડીને ત્યાં રીડ એટલે કે એને છૂટી મૂકી દીધી, એને મૂકી આવ્યા તમે. ડીડ ફાતિમા થેન્ક યુ, એટલે કે ફાતિમા બીબી તમારી વાઈફ છે એને તમને થેન્ક યુ કીધું. તો મુલ્લા નસરુદ્દીન કહે છે નો, ફાતિમા થેન્ક ધ કેટ. એ કે મારી પત્નીએ કે મને થેન્ક યુ નથી કીધું, કે એને તો બિલાડીને થેન્ક યુ કીધું કે. તો સિરાજ કહે છે વાય સો, કે એવું કેમ કર્યું એણે? તો કે મુલ્લા કહે છે આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ. આઈ ફોલોડ હર. આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ. કે હું ઘરે પાછો કોને કારણે પહોંચ્યો? તો કે બિલાડીને કારણે પહોંચ્યો. આઈ ફોલોડ હર, કે હું એની પાછળ ચાલ્યો એટલે હું ઘરે પહોંચ્યો. એટલે એ બિલ્લી તો જંગલમાં રહી જ નહીં, એને છોડવા માટે ગયો હતો, પણ એ બિલ્લીને કારણે પોતે તો રસ્તો ભૂલી જ ગયા હતા. મુલ્લા નસરુદ્દીન છે એ પોતે તો રસ્તો ભૂલી જ ગયા હતા. એટલે એ જે છે એ બિલાડી જેમ ચાલે એમ ચાલતો ગયો, એટલે એને રસ્તો આઈ ફોલોડ હર, એટલે હું બિલ્લીનો અનુસરતો હતો, બિલ્લી આગળ હતી અને હું એની પાછળ જતો હતો, એટલે હું ઘરે પહોંચી ગયો. તો આ જે છે આ પેરેગ્રાફના પણ આપણે ક્વેશ્ચન આન્સર લખવાના નથી, બરાબર છે. તો આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 4ના સ્પેલિંગ અને ઉચ્ચાર અને અર્થ આપણે પીડીએફમાં મેં મૂકી દીધેલું છે, અને તમારે એ સ્પેલિંગ ઉચ્ચારને અર્થ પાકા કરવાના છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.